હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને જો આજ તો છે ને મારા સાસુ મમ્મી ગામડેથી પાર્સલ મોકલ્યું છે. તો છે ને અત્યારમાં જો પાર્સલ આવી ગયું છે આપણા ઘેરે. અને આમ જો આખું બાસ્કું ભેરું. બોલો હવે આટલું બધું શું હોય છે આમાં? બોલો હવે મને ખબર નથી, પણ ખોલો પછી ખબર પડે કે આની અંદર શું છે એમ. આટલું બધું તો મેં વિચારી નતું. પાર્સલ આવે એમ છે એ ખબર હતી, પણ આટલું બધું આવવાનું છે એ નથી ખબર. હવે આપણે આ ખોલીને જોઈશું. પાર્સલનું અનબોક્સિંગ થઈ ગયું છે. પાસ્કું થઈ ગયું છે. ખાલી પાસ્કામાં નામ છે સાજીદ. નામ પાર્સલ શું નીકળ્યું છે ખબર? બતાવો. જોવો જો મારા સાસુ મમ્મી છે ને ગોગડું મોકલ્યું છે. એ રીતે ડિઝાઇન વાળું જો એને છે ને હમણાં નવું ડિઝાઇન વાળું સીવું અને ડાયરેક્ટ સુરત મોકલ્યું. સાજીદ એ કે સાજીદને કાઢોડાની ગાઈડ લાગે કે નહીં વરસાદની, તો એના હાટું જાડું બોલી મોકલી દેવા. મારે આગળ જો જાડું બોલી રજાઈ તૂટી પડે હો, એવું બોલું છે. માહિષ્મતી સામ્રાજ્ય. જો ફેમિલી, મારા સાસુ મમ્મી છે ને આટલા બોટલ મોકલા છે. કેટલા છે એ તમે ગણી લેજો. જો આમાં શું છે બધામાં? જા 1 2 3 આ 4 બોટલમાં સાઈઝ છે. પછી આ બોટલમાં દહીં છે અને આમાં છે સિંગ તેલ. હા, ખીચડી હારે મજા આવે એટલે મેં મંગાવ્યું હતું. તો જો સિંગ તેલ છે અને જો આટલા બોટલ આવ્યા છે. પછી આમાં શું છે ખબર? આ શું કહેવાય? કાળા તલ. પછી આમાં છે ચણા. જો આ ચણા છે આમાં. પછી આમાં તલ છે. અને આ એક થેલી એક જમરૂક આવ્યા. જો જમરૂક અમારા ઘેરે છે ને જમરૂકડી, એમાંથી ઉતારીને મોકલા. જો પછી ચોખા આવ્યા છે. આમાં લીંબુ આવ્યા છે. જો અને આમાં તે લીંબુ જ છે, પણ આ બીજાના છે. તો જો કેટલા બોટલ મોકલામાં હાહુ સાસના ભરેલા છે. તમારે કોઈ ખાવી હોય ને, સાસ પીવી હોય ને, તો લઈ જાય મારે ઘેરી એમ. એટલી બધી સાસ હું એકલી થોડી ખાઈશ, કેટલી બધું છે. અને મેન વાત એ કે ગોગલું બહુ મસ્ત છે. ડિઝાઇન કલર એ મસ્ત છે અને ડિઝાઇન મસ્ત પાડેલી છે. મારે ખાવું એ આર્યન આવશે ને તો એમાં આખું ગોગલું બતાવશું. અને અત્યારે જો મેં પાર્સલ અનબોક્સિંગ કરી નાખ્યું છે. અને ઘરનું કામ તો હજી બાકી જ છે બધું. પણ આમ જો ગામડેથી કોને પાર્સલ આવે છે, આવતું જ હોય. કારણ સુરતમાં રહેતા હોય ને એને અડધું ગામડેથી આવે, બધી વસ્તુ આવે ને. અમારે એમ જ છે. અમારે છે ને 50% વસ્તુ ગામડેથી આવે, 50% અહીંથી લેવાની, 50% ગામડેથી આવે. હવે આ બધું ઠેકાણે પાડી દીધા. તો ફેમિલી જો મેં છે ને આખા ઘરમાં કચરા પોતા કરી નાખ્યા છે. અને આ છે ને મારે પોતા મારવાની ડોલ છે. હવે પોતા મારવાની ગણો કે નાવાની ગણો, બધું આ એક જ ડોલમાં છે અમારે. તો આ છે ને પાણીના ડાઘ હોય, હાબુના ડાઘ હોય, એ મને નથી ખબર. આ જો સારી વળી ગઈ છે ને, ગમે એટલું ઢવડું ને તો એ નથી જતા. સારીના ડાઘ છે ને પાણીના જ છે. ખારું પાણી પેલા અમારે આવતું ને એના છે. તો આનું ગમે એટલું ઢવડું છું ને તો જતા નથી ડાઘ. તો મારું કહેવાનું એમ છે કે હું એટલું ઢવડું છું ને ડોલને, તો એ ડાઘ જાતા નથી. તો હું શોર્ટ વિડીયોમાં ઘણી વાર છે ને પોતા મારવાનું શૂટિંગ લેતી હોય, તો એમાં મને કોમેન્ટ કરે કે પેલા ડોલ તો ધોઈ નાખ. પેલા ભાઈ, અમારા ઘરની વસ્તુ છે, અમે સાફ નહીં કરવી તો તમે આવશો? હે, તમે તો કોઈ નહીં આવો ને. કા કોમેન્ટ જેને કરી હતી ને એને કહું છું. તો છે ને અમને ખબર જ હોય કે અમારી ઘરમાં અમારે કઈ વસ્તુને કઈ રીતે રાખી છે એમ. હું મારા રીતના કોશિશ કરું જ છું, પણ એમાંથી સારીના ડાઘ જાતા નથી. બાકી તો પોતા મરાઈ જાય ને એટલે ડોલ ધોવાઈ જ જાય. આવું છે. આ નથી કહેતા ગામના મોઢે થોડા ગવણા બધાય. આપણે ક્યાંય ગવણા નથી બાંધવા જમતા હોય ધબધબાટી સુટાડો કોમેન્ટમાં. મને સારું લાગશે તો હું રાખીને બ્લોક કરી દઈશ. કા એમ જ હોય ને, ખોટું થોડું મનમાં લેવાનું હોય, કાંઈ ન લેવાનું હોય. હાલો હું છે ને હવે મારે નાવાનું બાઈક છે. તો ફેમિલી જો આપણે છે ને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા. અને આજ તો મારા હરખનો કોઈ પાર નથી, બોલો. અને હું આજ બહુ એટલે બહુ જ ખુશ છું. કેમ ખુશ છું ખબર છે? અરે આજ ફરી એકવાર હું મામી બની ગઈ. હા, મારા નણંદના ઘેરે દીકરાનો જન્મ થયો છે, એટલે હું ફરી એકવાર મામી બની ગઈ કે
એટલે હરખ કોને ન હોય, મામી બનવાનો હોય જ તે ને. હા, જોકે મારે ઘણા ભાણિયા ભાણકી છે, પણ નવું સદસ્ય આપણી ઘેર આવે તો હરખ કોને ન થાય. એટલા માટે હું બહુ હરખમાં છું. હા, હમણાં થોડી વાર ઉનાળા સાથે હતી ને પેલા મારા નણંદના ઘરવાળાનો ફોન આવ્યો હતો કે ભાણિયો નાનો છો એમ. મેં કીધું મુબારક તમને. અને જોયો ભાણિયો તે માશાઅલ્લાહ છે અને નોર્મલ ડિલિવરી છે, કોઈ એટલે કઈ પ્રોબ્લેમ છે નહીં. પણ એટલી તો ખ્વાજા ગરીબે નવાઝનો કરમ છે કે છે ને નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે, ભાણિયો સ્વસ્થ છે અને મારા નણંદ સ્વસ્થ છે, કઈ પ્રોબ્લેમ છે નહીં. નકર અત્યારે તમને ખબર છે ને કેટલા હેરાન થાય ડિલિવરીમાં. સીઝર આવે ને છોકરાને તકલીફ હોય, કાં મમ્મીને તકલીફ હોય, કેટલી પ્રોબ્લેમ આવે. પણ કાંઈ નહીં, જો અલ્લાહનો કરમ છે ને તો મારા નણંદ ને દીકરો બે હાજા હકાળા છે, કાંઈ એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. અને તમે જો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, માશાઅલ્લાહ ફોટો છે ને એમ છે. તે મેં સ્ટોરી પણ લગાવી છે, તમે ઘણા લોકો સ્ટોરી જોઈ પણ હશે. તો કંઈ નહીં, હારું ઓલું ફેમિલી, હવે તો ફ્રી તો થઈ ગઈશું. હવે થોડીક વાર આપણે શું કરવાનું, કાંઈ નહીં, વિડીયો એડિટ કરવાનો છે મારે, શોર્ટ વિડીયો, અને પછી આર્યનને સ્કૂલે લેવા જવાનું છે. अपने हारों की बारात लेके बढ़ते तो असली फैमिली હું આર્યન છે ને સ્કૂલે એ ગાડી આર્યન છે ને ગોવાડીમાં પેલા સડી જાય ઉપર કેમ ભાઈ છે પાછો મોકલાવ્યો તો ખબર છે હું મોકલાવ્યો ખબર તારા તું જંગલ મોકલાવ્યા, પછી હું મોકલાવ્યો તલ મોકલાવ્યા, પછી તારો લોસો ખાવો છે ને થોડી એવું ખાવું હોય ને તો જીમ તેલ મોકલાવ્યો. અને હા સમજો ભાઈ છે મસ્તીનો ગોદરું શું મોકલાવ્યું છે આપણે ફેમિલીને બતાવવું છે. દેખો દેખો જો ફેમિલી આવી કાંક ડિઝાઇન છે મસ્તીની છે. જો તમારે કેવો બતાવી કીધું તું ગાડી આવશે ને ત્યારે આખું ગોદરું બતાવીશ એટલે ડિઝાઇન બતાવી દઉં. જો એને મસ્તીનું છે ગાડું ગાડી ને આવશે ને તો પપ્પા હાટું મસ્ત એવું હોય ગાડી નથી શું એમાં જો ફેમિલી આર્યન છે ને આ નવું ગોદડું એને બહુ ગમે છે, એ ઓઢીને હુઈ ગયો. જો આરું ઉભો થઈ જાવ ભાઈ, જો રોંઢો થઈ ગયો. હાલ ઉભા થઈ જાવ, હાલ માર્કેટમાં આવું છે તારે, દવણું દળાવે સાઉસમાં આવું તારે, હે નથી આવું હોવું છે. અત્યારે ઉભો રહ્યો પછી રાતે નીંદર નહીં આવે. ચલો બાબુ, હાલો ફેમિલી આપણે જવાનું છે દવણું દળાવવા. અને જો મારો ઓલો ડબ્બો છે બદલાઈ જતો ને આજ તો છે ને ત્યાં બેઠા બેઠા દળાવીને આવવાનું છે. આજ મૂકી નથી આવવાનું, નકર આની કરતા હળવું આવશે તો એનું કઈ નીકળી ન કહેવું તો ભાઈ બદલાઈ જાય પછી દેવા ખબર નથી. ઘણો ગોય તો ઘણી ખોશ કરી પણ કઈ મેળ પડ્યો નહીં. તો ફેમિલી જો હાંજ પડી ગઈ, અંધારું દેખાય છે પાછળ, દેખાતું જશે. હાંજ પડી ગઈ અને સાજીતે વી આવ્યા ઘરે. સાજી નાસ્તો વેલા વી આવ્યા છે, નાસ્તા પાણી હાલે. આમ જો આવીને સાજીતને નાસ્તો કરવા જોઈએ. કાં સાજુ? સાજીત તમને મુબારક. લે તમને નથી ખબર, તમે ફરી એકવાર મામા બની ગયા અને હું મામી. હા તો તમને જ ખબર, તમારા આવ્યો છે ફોન? એમ મને એમ હતું મારામાં કોઈનો નથી આવ્યો છે. મેં કે તમારામાં આવ્યો છે એટલે પછી મને ન કર્યો. એમ તો સબીરભાઈનો આવ્યો હતો તે મને ખબર પડી. તો એને ભાણિયો નાનો છો સોનું, એમ કે સજુ તમારે આવ્યો હશે ફોન. મેં કીધું કર્યો હશે માએ કે અભાઈની પોકે કા વાત નથી આવ્યો, ભૂલી જાય છે. તો છે ને ફેમિલી એવું થાય, ભૂલાઈ જાય એટલે ન કર્યો હોય ફોન. તો કઈ નહીં, સાજી નાસ્તો કરી લે પછી અમે ખાઈ લેવી. હાલો ફેમિલી, હવે જમવાનું તૈયાર થઈ ગયું છે ને આજે છે જમવામાં ભાખરી, બાજરાના રોટલા ને મારું ફેવરેટ મકાઈનું શાક ને આ છે ને ગામડેથી આવ્યું છે દહીં. એ પાછા કોઈ મોકલું ખબર છે? અને સાસુ મોમે. હા, તમારે હાટું સાસ ને મારે હાટું દહીં. એમ કીધું છે કે દહીં કોઈ ખાતા નહીં, સાજીદ સિવાય.
ને તારે શું ખાવાનું છે હે ભાખરી ખીચડ ખાઈએ નહીં ઇતિહાસ નો રે એવું જ છે એમ ને મારી સાઈ લઈ લો લેવી તો વિડિયો એન્ડ કરો લાંબો થઈ ગયો છે બહુ તો હાલો ફેમિલી જો ફ્રીજ આખું ભરાઈ ગયું છે વિડીયો હવે સારો લાગ્યો હોય તો પ્લીઝ જોઈને લાઈક શેર સબસ્ક્રાઇબ હવે મળશું કાલ એ અનુ સાથે ત્યાં સુધી અંદર બાય બાય